તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શહેરી વિકાસ મંત્રીઓનો ઉધડો લીધો હતો। 8 મ્યુનિસિપલ કમિશનરને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। રસ્તા ઉપર જવા અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે આ મ્યુનિસિપલ કમિશનરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું। સાથે સાથે પેન્ડિંગ જે પણ કામો છે તેનો નિકાલ ન કર્યો હોય તો તેમને નોટિસ આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રોડની ગુણવત્તા હોય, સ્વચ્છતા હોય કે પછી ટ્રાફિકનું કામ હોય તેને લઈને આ મ્યુનિસિપલ કમિશનરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમિશનર અને મેયરો સાથે 1-to-1 બેઠક કરી હતી। તો સાથે જનપ્રતિનિધિઓની રજૂઆતો અને પ્રશ્નો સાંભળીને નિર્ણય લેવા સૂચના પણ આપી છે। 2 તબક્કામાં મળેલી બેઠકમાં જે પેન્ડિંગ કામ હોય તે પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી છે। મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે 1-to-1 બેઠક તો કરી, પરંતુ સાથે સાથે એક અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જે પણ પેન્ડિંગ કામો છે તેને પૂરા કરવા માટે હવે ક્યાંક કામગીરી કરવામાં આવે। રસ્તા પર જાઓ, રોડની ગુણવત્તા ચકાસો, ટ્રાફિકના નિયમો જે છે જે સરેઆમ જેનું તોડવામાં આવી રહ્યું છે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેને લઈને પણ સમસ્યાનો ઉકેલ લાવવા સૂચન કર્યું છે।